હેલો મિત્રો, એક નવી ભરતી આવી ગઈ છે જેનું નામ છે NHM ભરતી 2024, જે આ કાંઈક એનું પોસ્ટર આવેલું છે અને આ એક વેબસાઇટ છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ. અને આ એક નેશનલ હેલ્થ મિશન રિક્વાયરમેન્ટ 2024 જે ભરતીનું નામ છે, એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં તમારે નોકરી કરવી હોય તો આ તમે યોજના વિશે જાણી શકો છો. તો આ રિક્વાયરમેન્ટ અમદાવાદ છે, સુરતમાં છે, રાજકોટ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા અને નર્મદા. અને આનું પગાર ધોરણ છે 11,500 થી 25,000 સુધીનું પગાર ધોરણ છે. ફોર્મ ભરવાની આમાં લિંક આવી જાય. NHM ભરતીનું નામ છે. NS ભરતી 2024 વિગતો અહીં આપવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, નર્મદામાં ઘણી ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી છે. તેથી અમે તમને આ લેખ વાંચવા વિનંતી કરીએ છીએ. અંત સુધી આ વાંચો. આ લેખ દરેકને શેર કરો જેમને નોકરીની જરૂર છે. રેડી? તો આ કંઈક ટોપિક આપેલા છે, તો આમાં કંઈ આપણે જોવાનું નથી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા ઘણી બધી જગ્યાઓ માટે સૂચના આપવામાં આવી છે. બધા પાત્ર વિદ્યાર્થીઓ NHM ભરતી 2024 માટે અરજી કરી શકે છે. તમે NHM ભરતી માટે અન્ય વિગતો મેળવી શકો છો. અન્ય વિગતો અહીં આપવામાં આવી છે, જેમ કે પોસ્ટ વિગતો, ખાલી જગ્યાઓ, નોકરી સ્થાન, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી, પગલાં, મહત્વપૂર્ણનું અને મહત્વપૂર્ણ લિંક લાગુ કરો. વિગતોનું પોસ્ટ કરો. તો જેમ કે તમારું પોસ્ટનું નામ, એટલે કે વિવિધ સ્થળ ગમે આવે છે. આ ગમે ત્યાં જગ્યા આવશે, અમદાવાદ, સુરત, રાજકોટ, આ બધામાંથી ગમે જગ્યાએ પોસ્ટરનું નામ તમને આપી દેવામાં આવશે. જેમ કે તમારે જ્યાં ખાલી જગ્યા હોય, ખાલી જગ્યાઓ કુલ ભરતી મુજબ હશે. ત્યારબાદ ખાલી જગ્યાઓ વિવિધ જગ્યાએ છે, એમ બધી જગ્યાએ, એટલે કે જે મેં તમને ઉપર નામ આપ્યા. જોબ સ્થાનમાં છે ગુજરાત, ગીર સોમનાથ, મોરબી, વડોદરા, ભાવનગર અને દાહોદ. વય મર્યાદામાં ન્યૂનતમ ઉંમર હોવી જોઈએ 21 વર્ષ અને મહત્તમ વર્ષ હોવી જોઈએ નિયમ મુજબ. તો શૈક્ષણિક લાયકાતમાં અધિકૃત સૂચનાઓ વાંચવાનું કહે છે આપણને. પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ 13,000 થી 31,000. પોસ્ટ ઉપર તો થોડુંક લાગે છે ઓલું, પણ 13,000 થી 31,000 સુધીનો પગાર ધોરણ છે. કેવી રીતે અરજી કરવી? તો તમે માત્ર ઓનલાઈન અરજી કરી શકો છો. તમે ઓફલાઈન અથવા અન્ય કોઈ પણ રીતે અરજી કરી શકતા નથી. તો તમારે આનું ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે. પગલાં લાગુ કરો. જેમ કે પહેલા તપાસો કે તમે આ નોકરી માટે અરજી કરવા સક્ષમ છો. જો તમે સક્ષમ છો તો પછી નીચે આપેલી લિંકને તપાસો. પ્રથમ નોંધણી કરો. પછી તમારે કઈ પોસ્ટમાં અરજી કરવાની છે તે પસંદ કરો. એપ્લાય બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બધી વિગતો ભરવાનું કહે છે. બધી વિગતો ભરી દેવાની છે. દસ્તાવેજ અપલોડ કરી દેવાના છે. એકવાર તપાસવાના પાછા. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે. મહત્વપૂર્ણનું આપણને કહે છે. તો અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર. તો ચાલો, એ વાંધો નહીં. મહત્વપૂર્ણ લિંક, તો સત્તાવાર સૂચના, ઓનલાઈન અરજી અહીંથી કરવાની રહેશે. તો અહીંથી તમે અરજી કરો છો, ઓનલાઈન અરજી કરો. તો આની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ કંઈક તમારી સામે આવું આવી જાય. આપણે અત્યારે અરજી નથી કરવાની, પણ હું થોડુંક સ્ટેપ કહી દઉં છું. તો નેમ એન્ડ વેન્સી પ્રમાણે તમારે અહીં એપ્લાય બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક એપ્લાય ઇન્ટ્રોકેશન એવું કંઈક નામ આવી જાય. રિક્વાયરમેન્ટ છે, ઘણું બધું છે. અપલોડ ઇમેજ કરવી પડશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. ત્યારબાદ આ એગ્રી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ રજિસ્ટર નંબર, જેમ કે આ બધું તમે રજિસ્ટર નથી તો તમારે આઈ ફોરગોટ કા આઈ નોટ રજિસ્ટર્ડ, તો તમને બીજી એક સામે વેબસાઇટ આવી જાય. જેમ કે તમારે રજિસ્ટર કરવાનું છે એમ. જો આ કાંઈક રજિસ્ટર ફોર્મ છે અને નેમ છે, ડીઓબી છે, નેશનાલિટી, ફાધર નામ, જેન્ડર વગેરે બધું નાખીને તમારા યોજનાનો લાભ મેળવી શકો છો, એટલે કે નોકરીનો લાભ મેળવી શકો છો. તો બસ આ વિડીયોમાં એટલું જ હતું. મળીશું એક નવા વિડીયો સાથે અને નવી યોજના સાથે, નવા ટોપિક સાથે. તો આવજો, બાય.